નમસ્કાર મિત્રો, જય મસ્યા. નીતુસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાની ફ્રેન્ચ ફ્રાઈઝ. મિત્રો, આ ફ્રેન્ચ ફ્રાઈઝ ખૂબ જ ઓછા સમયમાં એટલી ક્રિસ્પી અને એટલી ટેસ્ટી બને છે કે કોઈને ખબર જ નહીં પડે કે તમે તેને ફક્ત શક્કરિયાથી બનાવી છે. તો મિત્રો, એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો ઝટપટ શરૂ કરીએ રેસીપી. તો ચાલો સૌથી પહેલાં જોઈ લઈએ સામગ્રી. સામગ્રીમાં મેં એક મીડિયમ સાઇઝનું શક્કરિયું લીધું છે, 2 ચમચી એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે. તો મિત્રો, આટલી સામગ્રી આપણને શક્કરિયાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવામાં જોઈશે. તો હવે આપણે પિલરની મદદથી શક્કરિયાની છાલ ઉતારી લઈશું. છાલ ઉતાર્યા પછી આપણે શક્કરિયાને 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું. 2 ભાગમાં ડિવાઈડ કર્યા પછી આપણે ચપ્પાની મદદથી તેના ઇક્વલ પીસીસ કરી લઈશું અને એમ કરતા જઈ અને આપણે તેના મીડિયમ સાઇઝના એટલે કે ફ્રેન્ચ ફ્રાઈઝની સાઇઝના પીસીસ કરી લઈશું. તમારે જે સાઇઝના પીસીસ રાખવા હોય તે સાઇઝના તમે પીસીસ કરી શકો છો. અહીંયા હું 1 સેન્ટીમીટર એટલા થીક પીસીસ કરી રહી છું. અહીંયા આપણે વધારે થીક પીસીસ નથી કરવાના, નહીંતર એ બહારથી તો ચડી જશે પણ અંદરથી કાચા રહી જશે. જ્યારે હું તમને 2 પીસીસ લઈને બતાવું તો તમે જોઈ શકો છો કે આ રીતેના મીડિયમ થીક એવા પીસીસ મેં એના કરી લીધા છે. તો આપણે આ જ રીતે બધા જ પીસીસ કટ કરી લઈશું. બધા જ પીસીસ આ રીતે કટ કર્યા પછી આપણે તેને પાણીમાં લઈ લઈશું, જેથી કરીને શક્કરિયું કાળું ના પડી જાય. તો મિત્રો, હવે આપણે બધા જ પીસીસને પાણીમાં લઈ લીધા છે. હવે આપણે શક્કરિયાને પાણીમાં સરસ રીતે ધોઈ લઈશું, જેથી કરીને તેના ઉપર રહેલો બધો જ સ્ટાર્ચ નીકળી જાય. તો હવે આપણે શક્કરિયાને ધોઈ અને એક કોટનના કપડા ઉપર રાખી દઈશું, જેથી કરીને તે બધું જ પાણી એબ્ઝોર્બ કરી લે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં બધી જ ફ્રાઈઝને કોટનના કપડા ઉપર લઈ લીધી છે. તો હવે કોટનના કપડા ઉપર લયા પછી આપણે તેના ઉપર બીજું કપડું રાખી અને આ રીતે હલકા હાથે થોડું દબાવી દઈશું, જેથી કરીને તેમાં રહેલું બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જાય. ફ્રાઈઝને 5 મિનિટ રેસ્ટ આપ્યા પછી જ્યારે આપણે તેને જોઈએ તો તમે જોઈ શકો છો કે તેમાં રહેલું બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે. એટલે કે હવે આપણી ફ્રાઈઝ ફ્રાય થવા માટે બિલકુલ તૈયાર છે. તો હવે આપણે તેલ પહેલેથી જ ગરમ કરી લીધું છે. તો હવે ફ્રાઈઝને તેલમાં એડ કરી દઈશું અને ફ્રાય કરી લઈશું. મિત્રો, અહીંયા આપણે તેલને મીડિયમ ગરમ કરવાનું છે અને ગેસની ફ્લેમ પણ મીડિયમ જ રાખવાની છે. અને હા મિત્રો, અહીંયા આપણે 80% જ ફ્રાઈઝને ફ્રાય કરવાની છે. બાકીની 20% આપણે પછી ફ્રાય કરીશું. તો મિત્રો, આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, લગભગ હવે આપણી ફ્રાઈઝ 80% ફ્રાય થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણે તેને પહેલાં અંદરથી ચડાવવાની છે અને પછી 20%માં આપણે તેને બહારથી ક્રિસ્પી બનાવશું. તો હવે આપણે તેને આ રીતેના એક કાણાવાળા વાસણમાં લઈ લઈશું અને બધું જ તેલ નિતારી લઈશું. અને હવે એ જ રીતે બાકીની વધેલી ફ્રાઈઝને પણ આપણે 80% ફ્રાય કરી લઈશું. હવે બાકીની 20% ફ્રાય કરવા માટે અહીંયા મેં એકદમ વધારે ગરમ તેલ કર્યું છે અને ગેસની ફ્લેમ પણ હાઈ રાખી છે. તો હવે હાઈ ગેસની ફ્લેમ પર ફ્રાઈઝને 20% ફ્રાય કરી લઈશું અને એકદમ ક્રિસ્પી બનાવી લઈશું. તો મિત્રો, અહીંયા આપણે ફ્રાઈઝને 1 થી 2 મિનિટ સુધી તેલમાં ફ્રાય કરવાની છે, જેથી કરીને એ એકદમ ક્રિસ્પી થઈ જશે. અરે મિત્રો, શબ્દોનું શું છે? શબ્દો તો આપણે જ બનાવ્યા છે. ક્રિસ્પી કહો કે ક્રિસ્પી, બંને વાત તો એક જ છે ને. તો મિત્રો, તમે જોઈ શકો છો કે વાતોમાં આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે તેને ટીશ્યુ પેપરમાં લઈ લઈએ. તો મિત્રો, તૈયાર છે આપણી મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાની ફ્રેન્ચ ફ્રાઈઝ. ટીશ્યુ પેપરમાં એડ કરવાથી ફ્રાઈઝમાં રહેલું બધું જ તેલ
ટીશ્યુ પેપરમાં એબ્ઝોર્બ થઈ જશે. તો મિત્રો ચાલો હવે આપણે તેના ઉપર મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. તો અહીંયા આપણે થોડું મીઠું એડ કરી દઈશું અને પછી જો તમારે એડ કરવું હોય તો તમે તેના ઉપર મરચું પણ એડ કરી શકો છો. બાકી મરચું ઓપ્શનલ છે. તો મિત્રો ચાલો હવે આપણે ફ્રાઈઝને સર્વ કરી લઈએ. મિત્રો આ ફરાળી રેસીપી તમે ઉપવાસમાં કે પછી વ્રતમાં પણ ટ્રાય કરી શકો છો. અને હા મિત્રો, મને ટ્રાય કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ રેસીપી વિડીયો કેવો લાગ્યો. તો મિત્રો બની છે ને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી. અને હા મિત્રો, આ ફ્રાઈઝ ક્રિસ્પી હોવાના સાથે સાથે ખૂબ જ ટેસ્ટી છે. તો તમે એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. અને હા મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો મિત્રો આવજો, મળીશું નવા વિડીયોમાં.